મિત્રો, આપણે આજે આગળ વધશું અને મિત્રો મારી ચેનલ ઉગમ સર અને ધ લિટલ રિયા છે. મિત્રો, આપણે રીઝનિંગમાં પણ પૂછાય અને મેથ્સમાં પણ પૂછાય એવો ટૉપિક આજે ભણવાના છીએ કે જે મિત્રો ભાગાકાર છે. આપણે જોઈએ તો પહેલાં તો મેથ્સ બંનેમાં કામ આવે એવો ટૉપિક છે ભાગાકાર. મિત્રો, આ આપણે બેઝિક ગણિત ભણી રહ્યા છીએ કે ભાગાકાર કઈ રીતે પોઈન્ટ વાળા પણ ભાગાકાર આવે કે પોઈન્ટ વગરના પણ આવે એવા આપણે ભાગાકાર આજે ભણવાના છીએ. તો જોતા જઈએ. પહેલો ભાગાકાર કે આ રીતે રકમ હોય મિત્રો, કે સિમ્પલ આપણે ભાગાકાર જે સાદો કરીએ એ પણ જોતા જઈએ. પહેલાં કે 3 હોય, 8 હોય, 5 હોય, 2 હોય તો 2 વડે ભાગીએ. આપણી પાસે કે 3, 8, 5 2 ભાગ્યા આ 2 કરો તો કઈ રીતે ભાગાકાર થઈ શકે. તો પહેલાં તો તમારે 2નો ઘડિયો 3 સુધી બોલવાનો. એથી નીચે ચાલશે પણ વધવા જોઈએ નહીં. તો 2 એકા 2, તો 3માંથી 2 કાઢું તો કેટલા વધી? 1 ઉપરથી ઉતાર્યા 8. તો હવે તમારો 2નો ઘડિયો 18 સુધી બોલવાનો છે. એથી નીચે ચાલશે પણ વધવા જોઈએ નહીં. 2 + 7 = 2 × 9 = 18. તો અહીંયા 2 × 9 = 18. તો 8માંથી 8 જાય તો 0, 1માંથી 1 જાય તો 0. અહીંયા બાદબાકી કરવાની મિત્રો. ઉપરથી ઉતાર્યા 5, ઉપરથી ઉતાર્યા 5. 2નો ઘડિયો 5 સુધી આપણે બોલશું. 2 × 2 = 4. એથી નીચે ચાલશે, એથી એના જેટલો ચાલશે પણ એથી વધવો જોઈએ નહીં ઘડિયો. 5માંથી 4 કાઢું તો 1, ઉપરથી ઉતાર્યા 2. 2 × 6 = 12. 2 × 6 = 12. તો અહીંયા આવશે 12. બાદબાકી કરીએ. 2માંથી 2 જાય તો 0, 1માંથી 1 જાય તો 0 આવશે. તો આ એક ભાગાકાર તમને મિત્રો શીખવાડ્યો કે એક સાદો. હવે આપણે પોઈન્ટવાળો પણ જોતા જઈએ કે પોઈન્ટવાળો ભાગાકાર કઈ રીતે આવશે. તો રકમ મિત્રો આપણે જોઈએ કે 3 હોય, 7 હોય, પછી 9 હોય, 7 હોય, 3 હોય. પછી અહીંયા આપણે જોઈએ કે કોઈ 2 કે 4નો ઘડિયો લઈ લઈએ. તો પોઈન્ટમાં કઈ રીતે આવશે આગળ? આ જો શૂન્ય શેષ આને કહેવાય ભાગફળ, આને કહેવાય શેષ. આ શું છે? શેષ કહેવાય. આને કહેવાય ભાગફળ. આને શું કહીશું મિત્રો? ભાગફળ. આને શું કહીશું? ભાજક. આને ભાજક કહીશું. આને કહીશું ભાજ્ય. આ રીતે આ છે ભાગફળ છે, આ છે ભાજક, અહીંયા આવશે શેષ. તો આ રીતે મિત્રો તમારે આગળ વધતું રહેવાનું છે. અને શેષ શું આવી? શૂન્ય આવી. કારણ કે આ જે મળ્યું તમને એ ભાગફળ કહેવાય. આને શું કહેવાય? ભાજક. ભાજક અને આ ભાજ્ય, કે 2 વડે ભાગાકાર કરીએ છીએ. અને આ આપણી શેષ છે મિત્રો. હવે આગળ આપણે જોતા જઈએ કે 4નો ઘડિયો જોઈએ. કે 4નો ઘડિયો તમારે 2 અંક લેવા પડશે. તો 2 અંક લેતા જઈએ કે 4 × 4 = 4, 2 × 8 = 12, 4 × 5 = 20, 4 × 7 = 24, 4 × 7 = 28, 4 × 8 = 32, 4 × 9 = 36. 4 × 9 = 36 આવશે. 7માંથી 6 કાઢીએ કેટલા મિત્રો વધશે? 1 વધે. 3માંથી 3 0 આવે. ઉપરથી ઉતાર્યા 9 આવશે. તો હવે જોઈએ કે આ 4નો ઘડિયો આપણે ક્યાં સુધી બોલવાનો છે? 19 સુધી બોલવાનો છે. તો 4 × 4 = 8, 4 × 13 = 12, 16 × 4 = 4 × 4 = 16. તો 9માંથી 6 કાઢીએ તો 3, અહીંયા 0 આવશે. ઉપરથી ઉતાર્યા 7 આવશે.
કારણ કે ઉપરથી અહીંયા જે 9 × 6 3 તો ઉપરથી આપણે ઘડીઓ આગળ વધારવા ભાગાકાર આગળ કરવા માટે ઉપરથી 7 ઉતાર્યા છે. 4નો ઘડીઓ 37 સુધી એથી વધવા જોઈએ નહીં, એના જેટલા ચાલશે. હવે જોઈએ કે 4નો ઘડીઓ આપણે ક્યાં સુધી બોલવાનો છે? 37 સુધી. તો જો અહીં 37 છે, અહીં 37, તો કેટલા વડે હાલશે? 9 ચોક 4 9 36. અહીં કેટલા આવશે? 36 આવશે. 7માંથી 6 કાઢો તો કેટલા વધે? 1 વધે. 3 તો 0 આવશે. 7માંથી 6 જાય તો 1, 3માંથી 3 જાય તો 0 આવશે. હવે ઉપરથી ઉતાર્યા 3. 3નો ઘડીઓ ક્યાં સુધી બોલશું આપણે? આપણે ઉપરથી ઉતાર્યા 3, તો 4નો ઘડીઓ ક્યાં સુધી? 13 સુધી બોલશું. 4 તેરી 12. 4 તેરી 12 આવશે. અહીંયા આવશે 3માંથી 1 કાઢે તો 3માંથી 2 કાઢે તો 1, 1માંથી 1 જાય તો 0. તો અહીંયા મિત્રો શેષ કેટલી? 1 આવી. હવે અહીંયા પોઈન્ટ લઈ ગઈ. પોઈન્ટવાળો મિત્રો તમને શીખવાડો. અહીંયા પોઈન્ટ, અહીંયા 2 શૂન્ય મૂકી દો. ઉપરથી ઉતારી 0. 4નો ઘડીઓ 10 સુધી. 4 દુ 8. અહીંયા 0 બાદબાકી કરો. 4 0માંથી 8 જાય 10 ખોલી વાર. 10માંથી 8 કાઢે તો 2. અહીં 0, તો અહીં આપણે કેટલા? 2 આવ્યા. અહીં 0, 0માંથી 0 જાય તો 0. ઉપરથી ઉતારી 0. 4નો ઘડીઓ 20 સુધી બોલવાનો. 4 દુ 8, 4 તેરી 12, ચોકો 16, 4 પંચું 20. 4 પંચું 20 આવશે. અહીં બાદબાકી 0માંથી 0, 0, 2માંથી 2 જાય તો 0. તો શેષ કેટલી આવી? 0 0. હવે આપણે દાખલો ત્રીજો જોઈએ. હવે મિત્રો આપણે એવા દાખલા પણ જોતા જઈએ કે તમને ઉપર અંશમાં એક આપ્યું હોય, નીચે છેદમાં પણ આપી હોય અમુક રકમ, એ જોઈએ મિત્રો. ધારો કે આવું આપ્યું હોય 3/32/0.10, તો એક અંશમાં ભાગ્યા 0.10. આ એક ભાગાકાર જ છે મિત્રો. અહીંયા તમે આવી રીતે લખો કે 32/0.10. તો આને કઈ રીતે લખાય? તો આને આપણે 32/0.10 લખવાના. આનું સાદું રૂપ તમે આપશો 32 છેદમાં, અહીંયા પોઈન્ટ કાઢો એટલે નીચે 100 મૂકવા પડે. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય. આય છેદ, તો છેદનો છેદ અંશમાં, તો 32/10. આ છેદ ઉપર ગયો એટલે અહીંયા આવશે 100. આ 0 ઉડી ગઈ, આ 0, તો જવાબ કેટલો આવે? 32 × 10, તો 32 × 32 ને આ 1 0 એટલે 320 આવશે. પછી અહીંયા જોઈએ ચોથું. હવે મિત્રો આપણે ચોથું જોઈએ છીએ. એની જેમ જ તે બીજો તમને શીખવાડું કે આવી રીતે હોય કે 24/0.100 હોય. તો આને કઈ રીતે લખાય કે 24/0.100. હવે અહીંયા પોઈન્ટ છે મિત્રો 24, તો 24 ના 24 પોઈન્ટ તમે કાઢો 3 આંકડા પછી, તો નીચે કેટલા? અહીંયા 2 આંકડા પછી તો 100, 3 આંકડા પછી કાઢો પોઈન્ટ તો 1000 મૂકવાના. તો અહીંયા આવશે 100/1000. તો જો છેદનો છેદ અંશમાં જશે અહીંયા 24 × 1000/100. આ 0 ઉડી ગયા, આ 0 ઉપર 2 0 ઉડી, નીચે 2 0 ઉડી, તો વધ્યા કેટલા? 24 × 10. તો આપણો જવાબ કેટલો? 24 × 24 ને 1 0 એટલે 240 આવશે. મિત્રો અહીંયા એક સુધારી લઈશું આપણે. અહીંયા આવશે ભાજ્ય આવશે, અહીંયા આવશે ભાજક. આ ભાગફળ, શેષ, ભાજ્ય અને ભાજક. તો મિત્રો આ રીતે આપણે ભાગાકાર કર્યા. અત્યારે તમને જો આવી રીતે શીખવાડ્યા બધાય, પણ આપણી એક આ ભૂલ છે એ સુધારી નાખી કે અહીંયા આવશે ભાજ્ય, અહીંયા આવશે ભાજક. તો આ રીતે મિત્રો ભાગાકાર આપણે તમને શીખવાડ્યા અને આગળ વધતા રહીશું. તો આપણી આ ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મિત્રો. બાય બાય.